દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 412 કેસ સામે આવ્યા. છેલ્લા 24 કલાકમાં 3 લોકોના થયા મોત. આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ વધાર્યું. ચંડીગઢમાં 2 અને ઓડિશામાં 1 કોરોના કેસ નોંધાયો. હજી સુધી કોરોનાના સબ વેરિયન્ટની નથી થઈ પુષ્ટિ. મોટાભાગના દર્દીઓને ઘરે જ કરવામાં આવી રહી છે સારવાર. કોરોનાના ખૌફ વચ્ચે આવી રહ્યું છે નવું વર્ષ. ઉજવણી દરમિયાન તકેદારી રાખવા તજજ્ઞોએ આપી સલાહ. ન્યૂ યર ઉજવવા માટે દિલ્હી એનસીઆરથી બીજા શહેરોમાં જઈ રહ્યા છે લોકો. મહારાષ્ટ્રમાં સતત સામે આવી રહ્યા છે કોરોનાના કેસ. મંગળવારે નોંધાયા નવા 37 કેસ. એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી નથી 194. મુંબઈમાં જોવા મળ્યા સૌથી વધુ કેસ. કોરોનાના સબ વેરિયન્ટના ખતરાને લઈ તજજ્ઞોએ આપી સલાહ. ડરવાના સ્થાને લોકોએ સાવધાન રહેવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તથા ભીડ હોય ત્યાં માસ્ક પહેરવા કરી અપીલ. મુંબઈમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલમાં રાખવામાં આવી રહી છે તકેદારી. સ્ટાફને માસ્ક પહેરવું ફરજિયાત કરાયું. મલેશિયા, સિંગાપોર અને કેરળની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી. રાજ્યમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયા કોરોનાના નવા 5 કેસ. એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 56 પર, તો 6 દર્દીઓ કોરોનાને માત આપી થયા સંપૂર્ણ સ્વસ્થ. એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં 5મા ક્રમે. અમદાવાદના પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના બેકાબુ. અમદાવાદ શહેરમાં 35 પૈકી 25 એક્ટિવ કેસ. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 દર્દી હોસ્પિટલમાં, 34 દર્દીઓ હાલ હોમ આઇસોલેટેડ. નવી સિઝનમાં અમદાવાદમાં કોરોનાએ લીધો 82 વર્ષીય મહિલાનો ભોગ. અક્ષરકૃપા હોસ્પિટલમાં સારવાર હેઠળ દરિયાપુરની વૃદ્ધાનું કોરોનાથી મોત. અમદાવાદમાં સતત વકરતા કોરોનાના કેસને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર. અલગ અલગ હોસ્પિટલ્સમાં તૈયાર કરાયા વોર્ડ. અર્બન હેલ્થ સેન્ટર્સમાં રેપિડ એન્ટીજન ટેસ્ટની પણ કરાઈ વ્યવસ્થા. કોરોનાની સાથે સાથે અમદાવાદમાં વધી રહ્યો છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો. ચાલુ મહિને મલેરિયાના 20 તો પાણીજન્ય રોગચાળાના નોંધાયા 374 કેસ. 2 દિવસના આંશિક ઘટાડા બાદ રાજ્યમાં ફરી ગગડ્યો ઠંડીનો પારો. 8 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે. નલિયામાં નોંધાયું સૌથી નીચું 9 ડિગ્રી તાપમાન. સૌરાષ્ટ્રમાં પણ ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે ઠંડીનો ચમકારો. રાજકોટમાં 14 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં 14.4 ડિગ્રી. કેશોદમાં નોંધાયું 14.6 ડિગ્રી તાપમાન. પોરબંદરમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 15.5 ડિગ્રી પર. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો. અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 15.5 ડિગ્રી પર. 30 ડિસેમ્બર સુધી 16 થી 17 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી. દિલ્હી એનસીઆરમાં કાતિલ ઠંડીનો માર યથાવત. રાતના સમયે રેનબસેરામાં આશરો લઈ રહ્યા છે લોકો. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને હોસ્પિટલની આસપાસ બનેલા રેનબસેરા હાઉસફુલ. દેશના 15 રાજ્યોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસથી વિમાન અને ટ્રેન સેવા પ્રભાવિત. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના 6 રાજ્યોમાં ઝીરો વિઝિબિલિટી. કેટલાક વિમાનોના ખોરવા શેડ્યુલ તો કેટલીક ફ્લાઇટ્સ ટ્રેન કરાઈ ડાયવર્ટ. પંજાબના અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવનો કહેર. અમૃતસરમાં છવાયું ગાઢ ધુમ્મસ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. ઝારખંડમાં ઠંડીનો કહેર. કોલ્ડ વેવને લઈને ઝારખંડમાં તમામ શાળાઓ 31 ડિસેમ્બર સુધી બંધ. ઠંડીનો પારો ગગડતા લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પોલિસી માટે 17 મુદ્દાની ગાઈડલાઈન. હેલ્થ અને ટુરિસ્ટ પરમિટ ધારકોને દારૂ નહીં મળે. ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓ જ કરી શકશે દારૂનું સેવન. FL3 લાયસન્સ માટે હોટેલ, ક્લબ કે રેસ્ટોરન્ટે નિયમ પ્રમાણે દસ્તાવેજી પુરાવા સાથે કરવી પડશે અરજી. લાયસન્સ ધારક કે એક્સેસ ટેમ્પરરી પરમિટ ધારક નિયમોનો ભંગ કરશે તો કાયદા પ્રમાણે શિક્ષણાત્મક કરાશે કાર્યવાહી. FL3 લાયસન્સ ધારક હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ વેચાણ કરી શકશે લીકરનું. સમગ્ર વિસ્તારને સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે. દારૂ પીધા પછી વાહન ચલાવી નહીં શકાય. પરમિટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે. સરકારી નોકરીની લાલચ આપી કરોડો રૂપિયાની ગાંધીનગરના સચિવાલયના ઝેરોક્સ મશીનના કોન્ટ્રાક્ટર આધારિત ઓપરેટરે કરી છેતરપિંડી. શૈલેષ ઠાકોર નામનો ઓપરેટર જીપીએસસીના અધિકારી અને દિલ્હીના આઈએએસ અધિકારીનું નામ આપી છેતરપિંડી આચરી. ચાંદખેડામાં રહેતા અમિત ભાવસારે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રમાં સીઆઈડીએ કર્યો મોટો ખુલાસો. ફ્રાન્સમાં પર્દાફાશ થયેલા કબૂતરબાજીના ખેલમાં 21 લોકો ગુજરાતી. આ લોકો પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને આણંદના રહેવાસી. 16 અધિકારીઓની ટીમ કરી રહી છે તપાસ. જેટકોની વિદ્યુત સહાયકની ભરતીમાં પોલ ટેસ્ટમાં ગેરરીતિને લઈ મોટી કાર્યવાહી. જેટકોના 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ. એક્ઝિક્યુટિવ અને નાયબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર કક્ષાના અધિકારીઓ સસ્પેન્ડ. ખેતર ફરતે ફેન્સિંગ તાર લગાવવાને લઈ 2 જૂથ વચ્ચે ખૂની ખેલ. પાટણના ટાકોદી ગામમાં 52 વર્ષીય સોલંકી યુનિસભાઈ પર એક વ્યક્તિ ઇકો કાર ચડાવી ઉતાર્યા મોતને ઘાટ. બંને પક્ષે સામસામે નોંધાવી ફરિયાદ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. 2 મહિના પહેલા મળેલા મહિલાના મૃતદેહને લઈને હત્યા થઈ હોવાનો ખુલાસો ભાવનગરમાં. પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાને માર મારી ગળે ટૂંપો આપવામાં આવ્યો હોવાનો ખુલાસો. વરતેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ કરી તેજ. ટુ વ્હીલર પર ટાબરિયાઓની ટ્રિપલ સવારીનો વિડીયો વાયરલ. વલસાડ શહેર પોલીસ સ્ટેશન નજીકનો વિડીયો હોવાની ચર્ચા. જાહેર રસ્તા પર જોખમી રીતે ટુ વ્હીલર ચલાવતા ટાબરિયા કેમેરામાં કેદ. દ્વારકાના ખંભાળિયામાં અલગ અલગ વિસ્તારોમાં પ્રાચીન ગેટને હેરિટેજ લુક આપવા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર. બાંધકામને સ્વૈચ્છિક રીતે દૂર કરવા અપાઈ હતી નોટિસ. રજવાડાના સમયના ગેટને આકર્ષક અને હેરિટેજ લુક આપવા 3.50 કરોડનો થશે ખર્ચ. અમદાવાદના ચાણક્યપુરીમાં મકાનમાં ઘરફોડ ચોરીના કેસમાં આરોપીની ધરપકડ. વકીલના ઘરે તાળું તોડી સોના ચાંદીના દાગીનાની થઈ હતી ચોરી. સોલા પોલીસે સીસીટીવીના આધારે મધ્યપ્રદેશના આરોપી અશોક પંડિતની કરી ધરપકડ. સાંજના સમયે વડોદરા શહેરમાંથી ખાનગી ટ્રાવેલ્સ પસાર થવાને લઈ પોલીસે દંડની કાર્યવાહી કરતા ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષ. ટ્રાફિક પોલીસ પર ખોટી રીતે હેરાનગતિનો ટ્રાવેલ્સ સંચાલકોનો આરોપ. જાહેરનામાની અમલવારી કરાવવી ફરજ હોવાનો પોલીસનો દાવો. 31 પહેલા બેકરી પ્રોડક્ટના 45 ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. રાજકોટમાં વિવિધ બેકરીમાંથી કેક, કુકીઝ, પેસ્ટ્રીના લેવાયા સેમ્પલ. પેડક રોડ પર કભીબી બેકરીમાંથી 3 કિલો અખાદ્ય ટોસ્ટનો કરાયો નાશ. કેન્દ્ર સરકારની મંજૂરી વિના ઈ સિગારેટ સંબંધિત સંશોધનમાં પ્રોફેશનલ્સને ન જોડાવા આદેશ. ઈ સિગારેટ અને હીટેડ ટોબેકો પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ હોવાથી મેડિકલ કમિશનની ચેતવણી. અમદાવાદ એરપોર્ટ પર આ વર્ષે રેકોર્ડ બ્રેક 7,500 ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર. વર્ષ 2024માં પણ વાઇબ્રન્ટ સમિટ. લોકસભાની ચૂંટણીને લઈને ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર વધવાની શક્યતા. જીટીયુએ નવા વર્ષ માટે કોલેજ જોડાણ મંજૂરીની પ્રક્રિયા કરી જાહેર. કાઉન્સિલે 3 વર્ષ માટે મંજૂરીના નવા નિયમો જાહેર કરતા જીટીયુ પણ કરી શકે છે નિર્ણય. 25 જાન્યુઆરી સુધીમાં સંસ્થાઓએ કરવાની રહેશે અરજી. માર્ચમાં યોજાનાર બોર્ડની પરીક્ષા માટે ધોરણ 12 સાયન્સમાં 1,30,000થી વધુ પરીક્ષાર્થી નોંધાયા. રેગ્યુલર અને રિપીટર સહિતના 3,000 જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે વધ્યા. ફોર્મની મુદત પૂર્ણ. આયુર્વેદિક અને હોમિયોપેથીમાં 228 પ્રવેશ ફાળવાયા બાદ સુપ્રીમ કોર્ટનો સ્ટે. 76 વિદ્યાર્થીઓએ તો રિપોર્ટિંગ કરીને ફી પણ ભરી. કોર્ટના સ્ટેથી વિદ્યાર્થીઓ અને કોલેજો મૂંઝવણમાં. ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસર્સને રેગ્યુલર પે સ્કેલ લાભો નહીં મળે. સિંગલ જજના ચુકાદાને હાઈકોર્ટની ખંડપીઠે રદ ઠરાવ્યો. સરકારી અપીલ મંજૂર. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા 22થી વધીને થઈ 40. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ એમબીબીએસની સીટ 3,000થી વધીને પહોંચી 7,000ને પાર. દાયકામાં એમબીબીએસની બેઠકોમાં થયો 125% જેટલો વધારો. સરદાર પટેલ સ્ટેડિયમમાં લાંબા સમયથી રિનોવેશનનું કામ ચાલુ હોવા છતાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. અમદાવાદ કોર્પોરેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે યજમાન પદ લેતા કોર્પોરેશનના અધિકારીઓ થયા દોડતા. વેજલપુર વટવા લાંબાના જિમ્નેશિયમને અપાયો કોન્ટ્રાક્ટ. રાજકોટ એમ્સમાં દાખલ ફી ₹25 અને પ્રતિ દિવસ બેડનું ભાડું 20થી 35 રૂપિયા હશે. ટૂંક સમયમાં આઈપીડી સેવા પણ શરૂ કરાશે. શરૂઆતના તબક્કે 250 બેડની ક્ષમતા અને 4 ઓપરેશન થિયેટર્સ રહેશે. પ્રધાનમંત્રીનો સમય મળતા જ એમ્સનું લોકાર્પણ કરાશે. ભરૂચ કે સુરતના દરિયા કિનારે પોર્ટ સિટી બનાવવાની તૈયારી. પોર્ટ સિટી ડેવલપ કરવા ચાલી રહ્યો છે સર્વે. 200 થી 500 ચોરસ કિલોમીટરમાં વિકસાવાશે પોર્ટ સિટી. સર્વે બાદ સુરત અથવા ભરૂચની પોર્ટ સિટી માટે પસંદગી કરાશે તેવી સૂત્રોની માહિતી. નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાતમાં ટોલ ટેક્સથી 3,642 કરોડની આવક. છેલ્લા 5 વર્ષમાં નેશનલ હાઈવે પરથી ટોલ ટેક્સ પેટે ₹21,000 કરોડની વસૂલાત.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે સાંજે 4 વાગે મળશે રાજ્ય કેબિનેટની બેઠક. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, કોરોના સંક્રમણ, બજેટ સત્રની તૈયારી, ગિફ્ટ સિટીમાં અપાયેલી વાઇન એન્ડ ડાઇનની વિશેષ છૂટછાટ પર થશે ચર્ચા વિચારણા. ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરીને લઈ જાહેરનામું પણ થઈ શકે છે પ્રસિદ્ધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં સફેદ રણની લીધી મુલાકાત. બેસ્ટ ટુરિઝમ વિલેજનું સન્માન મેળવેલા ધોરડોમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો કરાવ્યો પ્રારંભ. મુખ્યમંત્રી, નાણામંત્રી અને પ્રવાસન મંત્રીએ ઊંટ ગાડીમાં કરી સવારી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 7 જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદાના દેડિયાપાડામાં કરશે રેલી. વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાના કેસમાં જેલમાં છે ધારાસભ્ય ચૈતર વસાવા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને લાભ અને સહાયનું વિતરણ કરાયું. પાટણના માનપુરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું કરાયું હેલ્થ ચેકઅપ. માય ભારત અંતર્ગત સ્વયંસેવક તરીકે પણ કેટલાક ગ્રામજનોએ કરાવી નોંધણી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભાવનગરના પાલિતાણામાં ખડતર ગચ્છ સહસ્ત્રાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં રહ્યા ઉપસ્થિત. જીનેશ્વર સુરીજીના સન્માનમાં ₹1000ના ચાંદીના સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ. જૈન ધર્મના 24 તીર્થંકરોએ ભારતીય સમાજની ગરિમા અને ગૌરવ વધારી લોકોને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો હોવાની રાજ્યપાલે કરી વાત. લેખન બાદ પબ્લિશ થતા પુસ્તકોમાં સરકારી સહાયમાં વધારાની. લિટરેચર ફેસ્ટિવલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત. ₹10,000ની સહાયના બદલે હવેથી 25,000ની સહાય. હર્ષ સંઘવી આદિત્ય ગઢવીના ગોતીલો ગોતીલો ગીતની કરી પ્રશંસા. ટીવી કલાકાર દિલીપ જોશી એટલે કે જેઠાલાલ સાથે દિલની વાતના કાર્યક્રમનું આયોજન કરાયું પોરબંદરમાં. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આયોજિત કાર્યક્રમમાં દિલીપ જોશીએ વ્યસન મુક્તિનો આપ્યો સંદેશ. અયોધ્યાથી આવેલા અક્ષત કળશની પૂજા અને આરતી પણ કરવામાં આવી. જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023 યોજાઈ. છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શરીરને તંદુરસ્ત અને સ્ફૂર્તિવાન રાખવા યોગ જરૂરી હોવાની ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કરી વાત. તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડિનેટર, વિદ્યાર્થીઓ અને યોગ ટ્રેનર્સ રહ્યા ઉપસ્થિત. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાનને 3 વર્ષ પૂર્ણ. અત્યાર સુધી 105 પુરુષો અને 34 મહિલાઓનું અંગદાન. 244 કિડની, 119 લીવર સહિત 443 અંગોના દાનથી 426 લોકોને મળ્યું જીવતદાન. નવી દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસ નજીક શંકાસ્પદ બ્લાસ્ટ. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ. 5 વાગ્યાની આસપાસ ખુલ્લા પ્લોટમાં ધડાકાનો અવાજ સંભળાયો. પોલીસે મળેલો એક લેટર ફોરેન્સિક ટીમને સોંપાયો. ભારતીય નૌકાદળના MiG-29 ફાઇટર એરક્રાફ્ટનું ફાટ્યું ટાયર. ગોવામાં ડાબોલીમ એરપોર્ટ પર રૂટીન ટેક ઓફ પહેલા જ બની ઘટના. સદનસીબે ટાયર ફાટ્યા પછી કોઈ મોટી દુર્ઘટના નહીં. દિલ્હીમાં આજે યોજાશે AICCની બેઠક. હિમાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશના કોંગ્રેસ નેતાઓ રહેશે ઉપસ્થિત. 10 વાગે આંધ્રપ્રદેશ અને 12 વાગે હિમાચલના નેતાઓ સાથે બેઠક. લોકસભાની તૈયારીને લઈ કોંગ્રેસની કવાયત. શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન. કહ્યું, ઇન્ડિયા ગઠબંધન પાસે રાહુલ અને પ્રિયંકા સહિત કેટલાય મોટા ચહેરા. ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું, તાનાશાહી વિરુદ્ધ છે ગઠબંધનની લડાઈ. ઇન્ડિયા ગઠબંધનમાં પ્રધાનમંત્રીના ચહેરા અંગેના સવાલ પર એનસીપી નેતા શરદ પવારનું નિવેદન. કહ્યું, તેનાથી કોઈ ફરક નથી પડતો કે ચહેરો કોણ છે. ચૂંટણી બાદ નક્કી થશે પ્રધાનમંત્રીનું નામ. પ્રધાનમંત્રી મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ. વિડીયો કોન્ફરન્સ મારફત કરશે સંબોધન. દેશભરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ થશે સામેલ. પીએમ મોદીના નામે વધુ એક રેકોર્ડ. યુટ્યુબ ચેનલ પર 20 મિલિયન સબસ્ક્રાઇબર્સ ધરાવતા દુનિયાના એકમાત્ર નેતા. પીએમ મોદીના યુટ્યુબ ચેનલ સાથે 2 કરોડથી વધુ લોકો જોડાયા. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કાળી કમાણીથી લંડનની પ્રોપર્ટી રિનોવેટ કરાવ્યાનો ઈડીનો આરોપ. લંડનના 12 બ્રેનસ્ટોન સ્ક્વેર સ્થિત તથા અન્ય કેટલીક મિલકતો વિવાદમાં. વાડ્રા ત્યાં રોકાયા હોવાનો પણ દાવો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આઈટીના નિયમોનું ચુસ્ત પાલન કરવા સરકારની તાકીદ. ડીપ ફેકના વધતા જતા કિસ્સા રોકવા કંપનીઓ માટે જાહેર કરી એડવાઇઝરી. આઈટીના નિયમો હેઠળ પ્રતિબંધિત કન્ટેન્ટનો ઉપયોગ નહીં કરવા યુઝર્સને જાણ કરવી. કુસ્તીબાજ વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર. વિનેશ ફોગાટે પોતાની પોસ્ટમાં લખ્યું, આ હાલતમાં પહોંચાડવા માટે તાકતવરનો આભાર.
વર્ષ 2024માં આરબીઆઈના ગવર્નર સહિત વિવિધ બેંકના બદલાશે પ્રમુખ. એનબીએફસીને મળશે નવા સીઈઓ. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ પણ હશે સંપૂર્ણપણે નવી. આ મહિને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો 6 વર્ષનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ. છેલ્લા 10 વર્ષથી વિદેશ જવાનું ચલણ વધ્યું. રાજ્યમાં 22,000 લોકોએ ભારતીય નાગરિકત્વ કર્યું જતું. સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર કરવામાં દિલ્હી મોખરે, પંજાબ બીજા સ્થાને. દેશમાં એગ્રીકલ્ચર બિઝનેસ માટે પર્યાપ્ત માળખાનો અભાવ. દેશમાંથી 52% કૃષિ ઉત્પાદનનો થાય છે નિકાસ, જેમાં સૌથી વધુ બાસમતી સહિતના ચોખા, ખાંડ, મસાલા અને ઓઇલનો સમાવેશ. એગ્રી સેક્ટરમાં ટેકનોલોજી પર ફોકસની જરૂરિયાત. બુલિયન માર્કેટમાં જોવા મળી બેતરફી વધઘટ. વૈશ્વિક સોનું વધીને $2,075 પાર તો દેશમાં 65,000 રૂપિયાને પાર પહોંચ્યું સોનું. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા અમદાવાદમાં ફરી ઊંચકાયા સોનાના ભાવ. કેન્દ્ર સરકાર એમએસપી કરતા ઊંચા ભાવથી ખેડૂતો પાસેથી તુવેર દાળ ખરીદશે. દાળની ખરીદીની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. નાફેડ અને એનસીસીએફ તુવેર દાળની ખરીદી કરશે, જેના કારણે વચેટિયાની ભૂમિકા થશે ખતમ. રાયડાનું ઉત્પાદન 1,31,00,000 ટનને પાર જાય તેવી શક્યતા. ચાલુ રવિ સિઝનમાં રાયડાનું વાવેતર 95 લાખ હેક્ટરમાં નોંધાયું. 4 વર્ષમાં 40% વૃદ્ધિ દર સામે ચાલુ વર્ષે 4% વૃદ્ધિ જોવા મળી શકે. ડુંગળીના ભાવમાં 2 સપ્તાહમાં 50%નો ઘટાડો નોંધાયો. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા તેમજ નવો પાક બજારમાં આવતા ભાવ ગગડ્યા. નવેમ્બરમાં કમોસમી વરસાદને લઈ પાકની ગુણવત્તા પણ બગડી. અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી તેજ. પીએમ મોદી સહિત અનેક દિગ્ગજો થશે સામેલ. દેશભરના 4,000 સંતોને આપવામાં આવ્યું છે આમંત્રણ. અયોધ્યામાં આજે રામ મંદિર ટ્રસ્ટ તરફથી પત્રકારોને નવનિર્મિત મંદિરમાં લઈ જવાશે. પહેલી વાર અયોધ્યાનો ભવ્ય રામ દરબાર કેમેરામાં થશે કેદ. 22 જાન્યુઆરીએ યોજાવાનો છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ. 15 જાન્યુઆરીથી શરૂ થશે મુંબઈથી અયોધ્યાની સીધી ફ્લાઇટ. ઇન્ડિગો એરલાઇન્સે કરી જાહેરાત. 30 ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે લોકાર્પણ. મુંબઈમાં આરબીઆઈ કાર્યાલય અને એચડીએફસી બેંકને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ. ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણની રાજીનામાની માંગ. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં પોલીસ અને ગુંડા તત્વો વચ્ચે અથડામણ. પોલીસની ગોળીથી એક આરોપી ઇજાગ્રસ્ત, એક આરોપી ઘટના સ્થળેથી ફરાર. ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હતા ગુંડા તત્વો. દિલ્હી એરપોર્ટ પરથી મોટી માત્રામાં 80 લાખની પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત. દવાઓની સાથે સીઆઈએસએફે 2 આરોપીઓની કરી ધરપકડ. ગાઝિયાબાદમાં આબકારી વિભાગની મોટી કાર્યવાહી. મોટી માત્રામાં એક્સપાયરી દારૂની બોટલ્સ પર બુલડોઝર ચલાવીને કરાઈ નષ્ટ. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં અપહરણ બાદ મહિલા પર સામૂહિક દુષ્કર્મ. પરિવારજનોની ફરિયાદના આધારે ઘટનાસ્થળ પર પહોંચી પોલીસ. 1 આરોપીની ધરપકડ, 3 આરોપી ફરાર. કોન્સ્ટેબલની ભરતીને લઈ વયમર્યાદામાં છૂટછાટ ન મળતા ઉત્તર પ્રદેશના મેરઠમાં ઉમેદવારોમાં રોષ. નારાજ ઉમેદવારોએ કર્યો ઉગ્ર વિરોધ. ઉમેદવારો હાઈકોર્ટના શરણે. મુંબઈમાં માછીમારી બોટમાં ગેસ લીકેજ. ગેસ ગુંગળામણથી 6 માછીમાર બેભાન. 2ના સારવાર દરમિયાન મોત. પોલીસે તપાસ કરી શરૂ. બિહારના કટિહારમાં મહિલા કોન્સ્ટેબલના શંકાસ્પદ મોતથી ચકચાર. પંખાથી લટકેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ. ફોરેન્સિક ટીમે તપાસ કરી શરૂ. ભાડાના મકાનમાં રહેતા હતા મહિલા કોન્સ્ટેબલ. નવી દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસ નજીક શંકાસ્પદ બ્લાસ્ટ. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ. 5 વાગ્યાની આસપાસ ખુલ્લા પ્લોટમાં ધડાકાનો અવાજ સંભળાયો. પોલીસે મળેલો એક લેટર ફોરેન્સિક ટીમને સોંપાયો. રોમાનિયાના એક ગેસ્ટ હાઉસમાં ભીષણ આગથી અફરાતફરી. દુર્ઘટનામાં 5 લોકોના મોત. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ. દુર્ઘટના સમયે ગેસ્ટ હાઉસમાં હાજર 26માંથી 18 લોકોનો બચાવાયો જીવ.